જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। આ વર્ષે રૂપ ચતુર્દશી એટલે કે કાળી ચૌદશ 19 ઓક્ટોબરના રોજ છે। આ દિવસે કાળી ચૌદશના દિવસે ઉગ્રદેવ દેવીની પૂજા સાથે આપણા સ્વયં પર પણ કામ કરવું જોઈએ અને નૂતન વર્ષ પહેલાં જ નાની દિવાળી કહેવાતા આ તહેવાર પણ આપણા રહેલ બદલો લેવાની ભાવના, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મસ્તર આ ષડરિપુ પર મંથન કરવું જોઈએ અને ગત વર્ષમાં થયેલ ભૂલો બદલ પશ્ચાતાપ પણ કરવો જોઈએ, જે માટેની વિધિ સહજ અને સરળ છે, શાસ્ત્રોમાં નિશ્ચિત છે। વળી યમ ચતુર્દશી પર યમ નિયમ વગેરે અષ્ટાંગ યોગનો પણ વિચાર કરવો જોઈએ। તો આજના વિડીયોમાં આપણે રાશિ મુજબ યમ ચતુર્દશી એટલે કે કાળી ચૌદશમાં શું પૂજા કરવી જોઈએ તે જોશું। તો આપણો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને કમેન્ટમાં જય માતાજી તમે જરૂરથી લખજો અને આ માહિતી તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો। તો હવે આપણે રાશિ મુજબ કાળી ચૌદશને દી ક્યાં ક્યાં ઉપયોગ કરવા જોઈએ તે જોઈએ। તો પહેલી રાશિ છે મેષ। મેષ રાશિના અગ્નિની વિશેષ ઉર્જા જોવા મળે છે, એટલે તે નવી શરૂઆત કરનારી રાશિ છે તથા સાહસ કરીને પણ આવેશમાં આવીને કાર્ય કરનારી છે, જેથી આ રાશિના જાતકો પર પૂજા સાથે સાથે જાત સાથે સંવાદ પણ કરવો જોઈએ। ત્યારબાદ તેલનો દીવો કરી રાત્રે હનુમાનજી મહારાજની આરાધના કરવી જોઈએ અને 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ। હવે વૃષભ રાશિ વિશે જોઈએ। આ રાશિ બધી વસ્તુઓમાં પ્રચુર માત્રામાં ઉપયોગમાં લેવા માંગે છે અને સંયમ કરે છે। નૂતન વર્ષમાં સંયમની સાથે દાનનો વિચાર અને સંકલ્પ કરી કપૂરનો દીવો કરી ઓમ એમ હિમ ક્લીમ જેમ 3 મહાદેવીની નિયમિત રીતે મંત્રની 11 માળા કરવી જોઈએ। હવે આપણે મિથુન રાશિ વિશે જાણશું। વ્યાપારિક રાશિ મિથુન ગીવ એન્ડ ટેકને માને છે, પણ પરોપકાર અને લાગણીમય જીવન તરફ લક્ષ્ય રાખી આગળ વધવાથી વધુ સફળતા મળે છે, માટે આવા સંકલ્પો સાથે તેને તેલનો દીવો કરી રાત્રે હનુમાનજી મહારાજની અને ભૈરવ દેવની પૂજા કરી સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ। હવે આપણે કર્ક રાશિ વિશે જાણીએ। કર્ક રાશિ જીવનમાં અનેક વખત લાગણીઓને હર્ટ થતી જોવા મળે છે, જેના લીધે આંતરિક શક્તિઓમાં બાધા આવે છે। તો નાની દિવાળી પર હર્ટ થયા વિના પ્રેમ આપવાની સંકલ્પ સાથે દેવી આરાધના કરવી જોઈએ અને ઘીનો દીવો કરી દુર્ગા કવચ, દેવી કવચના 3 વાર પાઠ કરવા જોઈએ। સિંહ રાશિ વિશે। સિંહ રાશિ રાજવી રાશિ છે। એક સૂક્ષ્મ અહમ તેની ઘણીવાર ઘેરી વળે છે, ત્યારે હનુમાનજી મહારાજને યાદ કરી તેનું જીવન બધી શક્તિઓ હોવા છતાં સેવકનું જ રાખ્યું તે વિચાર સાથે ઘીના 3 દીવા કરી રાત્રે 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ। કન્યા રાશિ જીવનમાં વધુ પડતી ગણતરી અને આયોજન નવા અનુભવ વંચિત રાખે છે, માટે કેટલીક બાબત પ્રકૃતિ પર છોડી દઈ આગળ વધવું જોઈએ અને સાહસ, વીરતાના દેવ હનુમાનજી મહારાજના ભૈરવને યાદ કરી તેલનો દીવો કરી રાત્રે હનુમાનજી મહારાજ અને ભૈરવની પૂજા કરી સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ। તુલા રાશિ। તુલા રાશિ સ્વયં વધુ પ્રકાશમાં લાવવા માગે છે અને આ માટે તેમને ઘણીવાર અન્ય માટે અભાવ પણ આવતો હોય છે। આ અભાવને દૂર કરી ત્રિશક્તિને યાદ કરી કપૂરનો દીવો કરી ઓમ એમ હિમ ક્લીમ જેમાં 3 મહાદેવ નિશ્ચિત છે તે મંત્રની 11 વાર માળા કરવી જોઈએ। વૃશ્ચિક રાશિ। આ રાશિ બદલો લેવાના ભાવમાં વિશેષ હોય છે અને કોઈને કંઈ કહ્યું હોય તો તે તેમને માફી આપી શકતા નથી। અહીં યમ અને ભૈરવને યાદ કરી સર્વને માફી આપી મન સાફ કરી સરસવના તેલનો દીવો કરી યમ અને ભૈરવને વંદના કરી ભૈરવાષ્ટકમ 11 વાર કરવું જોઈએ। ધન રાશિ જ્ઞાન, સૂક્ષ્મ અહમ આપે છે અને હું સાચો છું એવી ભાવના આપે છે, જેનો ત્યાગ કરી બધા જીવનમાં પરમેશ્વર છે તેવા સંકલ્પ સાથે ઘીનો દીવો કરી રાત્રે મહિષાસુર મર્દિની સ્તોત્ર અને મૃત્યુંજય મંત્રની 1 માળા કરવી જોઈએ। મકર રાશિ। આ રાશિ ક્યારેક ગુસ્સામાં તમસમાં વિચાર ધારણ કરે છે, માટે તામસથી સાત્વિક તરફ પ્રયાસ ખેડવા માટે તેલનો દીવો કરી રાત્રે મહાકાળીની આરાધના કરવી જોઈએ અને ક્રીમ હુમ હુમ હિમ સ્વાહા મંત્રની 11 વાર માળા કરવી જોઈએ। કુંભ રાશિ નૂતન વર્ષ પહેલાં આપણી અંદર રહેલા ષડરિપુ પર ધ્યાન આપી કાર્ય કરવું જોઈએ અને ધ્યાન પછી તેલનો દીવો કરી મહાકાળી આરાધના કરી
જોઈએ અને ક્રીમ રીમ ક્રીમ હું હિમ હિમ સ્વાહા મંત્રની 11 વાર માળા કરવી જોઈએ. મીન રાશિ. આ રાશિ ત્યાગની અને છોડી દેવાની ભાવના ધરાવે છે અને ગુસ્સામાં કે રિસાઈને સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દે છે. પરંતુ જીવનમાં સારા સંબંધોને છોડવા કરતાં તેના પર માનસિક કામ કરવું જોઈએ. આ માટે ઘીનો દીવો કરી રાત્રે મહિષાસુર મર્દની સ્તોત્ર અને મૃત્યુંજય મંત્રની 1 વાર માળા કરવી જોઈએ. તો મિત્રો, આ કાળી ચૌદશ એટલે કે રૂપ ચતુર્દશીને દિવસે તમે પણ તમારી રાશિ મુજબ આ પ્રયોગ કરો અને અનુભવ જુઓ. અને આવી જ માહિતી માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો. ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.